નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 ની અંદર પીએસસી ની જે એક્ઝામ મિત્રો આવનાર છે તારીખ 28/4/2024 અંતર્ગત, જેમાં મિત્રો વિભાગ નંબર 1 માં ભાષાના 50 ગુણનું આપણું જે મિત્રો પેપર પૂછાતું હોય છે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ મિત્રો વિડીયો છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો વિભાગ 1ની અંદર જે ભાષા એટલે કે ગુજરાતીના પ્રશ્ન ક્રમાંક 1 થી 50 જે પૂછાય છે તેનું આપણે સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે, જેના વિના ટકી કે નભી ન શકાય તે શું કહેવાય? તો એને મિત્રો કહેવાય આધાર। બીજો છે, કાર્તિકેય કોના પુત્ર હતા? તો મિત્રો કાર્તિકેય શંકરના પુત્ર હતા। ત્રીજો, સિંહની આકૃતિવાળું આસન, તો એને મિત્રો શું કહેવાય? તો સિંહાસન કહેવાય। ચોથું, ઉનાળે કોની સોબત ગમે છે? તો સંધ્યાની સોબત ગમે છે। પાંચમું, ઠાગા ઠૈયા કરું છું પાઠના લેખક કોણ છે? જવાબ આવશે ગીજુભાઈ બધેકા। છઠ્ઠું, સિંહની ગર્જના શું કહે છે? તો એની મિત્રો ડણક કહેવાય છે। બચ્ચું કેવી રીતે બાવો બન્યો? તો મિત્રો બચ્ચું એ જટા બનાવીને અને ભભૂત લગાવીને બાવો બન્યો। આઠમું છે, સામસામી મદદ એટલે સુઢેલ કહેવાય છે। એના પછી મેઘા એ કોણને પત્ર લખ્યો હતો? તો મેઘાએ ઓમને પત્ર લખ્યો હતો। એના પછી નાહ્ય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, આવું કોણ કહે છે? તો બતકનું બચ્ચું। 11, હજ કરી આવનાર વ્યક્તિને શું કહેવાય? એને હાજી કહેવાય। પુણ્યનું વિરોધી થાય છે પાપ। અરે રામ, આ કૂતરાની મારી શાખ ઉપર પાણી ફેર્યું, કોણ બોલે છે? તો આ લાખો બોલે છે। 14, ઉનાળાની સખત ગરમ હવાને શું કહેવાય? તો એની લૂ કહેવાય। 15, ચાંદરડે શું રેલાય છે? તો ચાંદરડે તેજ રેલાય છે। 16, માલ વગરનો હોય એને તુચ્છ કહેવાય। 17, વડીલને કયા શબ્દોથી સંબોધિત કરાય? તો આદરણીયથી। 18 છે, મૂર્ખના સરદાર પાઠના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે। 19 છે, આંખ તો નયન, તો જંગલ તો વન થાય છે। 20 છે, જડતી લેવરાવવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે તપાસ કરાવવી। 21 છે, બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું। 22, આંખ ફાટવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ગુસ્સે થવું। 23, કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો। 24, ટાપટી વેલી એટલે ગામનું નામ છે। એના પછી ગામને પાદર રોજ બપોરે કોણ સાદર કરે છે? તો ઝાડવા કેરી કાળ। 26 થી, તું તો બહાદુર સસલી જોઈને ભાગ્યો, આપેલ વાક્યમાં કયા ચિહ્નોનો સમાવેશ થાય છે? તો અહીંયા મિત્રો ઉદ્ગાર ચિહ્નનો સમાવેશ થયેલો છે। 27, ફિકટનો વિરોધી શબ્દ થાય છે બેફિકર। સુંદર કવિતાના કવિનું નામ છે મધુરમ। ઓળખ સૂચવતા શબ્દોને શું કહેવાય? તો એને મિત્રો સંજ્ઞા કહેવાય છે। 30, આપ ખાલ્યા જરા કામનું, તો આપનું જરા કામ હતું। 31, મહેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો, ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી, નીચે લીટી દોરેલી છે મિત્રો તેને, તો એ શું દર્શાવે છે? તો એ સર્વનામ દર્શાવે છે। 32, રસ્તા વચ્ચે ખલિયા પડ્યો હતો, તો પથ્થર પડ્યો હતો। 35, ઉર તણાવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે દિલ ખેંચાવું। વિરોધી આપવાનો છે ઉગમણું તો આથમણું એનું વિરોધી થાય। મસ્ત શબ્દોનો અર્થ થાય છે કાજળ। 36, વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના, લીટી દોરેલ શબ્દ શું છે? તો અહીંયા સર્વનામ છે। 37 છે, હિંડોળો કવિતાના સાહિત્ય પ્રકાર છે લોકગીત। 38 છે, રુદ્રાક્ષના મોટા મણકાની માળાને શું કહેવાય? તો એને બેરખો કહેવાય। 39 છે, હિંડોળો કઈ સાંકળથી બાંધ્યો છે? તો સોનાની સાંકળથી। ખોટી જોડણી લખો, તો મિત્રો પગરખું એ ખોટી જોડણી છે, તમારે સાચી જોડણી યાદ રાખવાની છે સ્તુતિ, પરિસ્થિતિ અને પ્રતીક આવી રીતે લખાય છે। 41 છે, રોશની મારી બહેન છે, ખલિયા વાંચવાની રીત મને ગમે છે, તો તેની વાંચવાની રીત મને ગમે છે।
42 છે વોલ્ટરની કઈ રમતમાં વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા હતી? તો ઊંચો કૂદકો. પુત્ર કેવો, જેમાં પુત્રનું લિંગ ઓળખાવો તો એને પુલ્લિંગ કહેવાય. દિન તો દિવસ, દિન તો ગરીબ, એવી રીતે પાણી તો મિત્રો આ પાણી એટલે હાથ થાય અને આ પાણી એટલે જળ થાય. 45 મંજિલ સુધી પહોંચવું મથતું પાત્ર તો એને મજધાર કહેવાય. 46 દિલ જીતી લેવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે પ્રિય થઈ જવું. 47 તાઓ કયા દેશની નાથબાળા હતી? તો જાપાન દેશની. 48 ઘેરૈયાને શું લઈને આવ્યા હતા? તો ઘેરૈયા પિચકારી લઈને આવેલા હતા. 49 ભીમરાવનો જન્મ, ડોક્ટર ભીમરાવનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો મધ્યપ્રદેશમાં. 50મો છે દર 4 વર્ષે યોજાતી વિશ્વ રમતોત્સવ એને ઓલિમ્પિક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા 1 થી 50 સુધીના પ્રશ્નો છે એની વાત કરી, જે તમારી ભાષાની અંદર પ્રશ્નો આ પૂછાઈ શકશે. આશા રાખીએ છીએ તમને મિત્રો આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. નેક્સ્ટ વિડીયો છે મિત્રો, આપણે જે તમારા પર્યાવરણ વિષયનો છે, વિજ્ઞાનનો છે, એનું આપણે સોલ્યુશન કરીશું. એના પછી ગણિતનું અને બીજા સામાન્ય જ્ઞાનના જે મિત્રો પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન કરીશું. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.